અત્યારે બહેન 500 નો બુકડો બોલે તો કોઈને હરેકારો જ નથી. તમે જોવો તો ખરા, માનવતા મરી ગઈ. માણસ નો દુશ્મન થઈ ગયો. માણસ નો ખાવા બેઠો છે. ભલે ને દુનિયા ગમે એ વાતો કરતી હોય, મને તો એમ થાય કે મોકાની જ રાહ જોવે. હું તમે બધાય હું એમાં તમારી ભેગો જ છું. બધાય મોકાની જ રાહ જોવે છે. ઓલો કોરોના આવ્યો ને તો બધા અમુક વાતો કરતા રહ્યા કે હારા ઓક્સિજન ના આટલા પૈસા ને કે મારા બેટા આટલા લે હતા, ગાડીના ભાડાના કે આટલા જ થતા હતા, એના બદલે 4 ગણા પૈસા લે. આ બધા શું ભોગવશે ને આ બધા. મેં કીધું આપણો વારો ન થયો ને કે આપણે કઈ હારા કઈ છે ને આપણી પાસે કઈ છે નહીં ને કે આપણે બાકી રાખી. આમાં બધાય મંડી ગયા તારા. સમયની ભલિયારી છે. સમયનું કામ કરે છે. તમારે ને મારે હું તો એમ કહું કે આપણે આપણા પૂરતું કરીએ કીધું વાહ ભાઈ વાહ, મજા છે. બાકી સંતોએ ખૂબ બધી વાણીમાં ખૂબ આનંદ કર્યો છે. ખૂબ બાપુ મહાપુરુષો તો એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી બાપુ જો સાધુ થઈ જતા હોય, આપણે સાધુ નથી થવું પણ આપણે બાપુ એક આંગણે માંગણ આવે ને જો બટકું રોટલો ન દઈએ કે આ સાધુ જ્યાં ઝૂંપડીઓ છે ને ત્યાં બાપુ 2 જણા હોય ને 500 જણા હોય તો કે ખાઓ 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 ચાથી આવે છે કે ખબર જ નથી પડતી. હવે આપણે એક માગણ ને જો બટકું રોટલો ન દઈએ કે આગળ જા ઠેઠુથી તારા જેવા છે ચા જાય આગળ. અરે નથી ભલામણા થાતું જ નથી. પછી આપણે દાણા જોરે ક્યાં મેળ પડે ભલામણા. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણું બધું કહે છે, પણ તમને જેવો આનંદ આવશે એવી મોજ કરાવીશું. નિરલભાઈ ની એક વાણી છે, ગુરુ મહારાજ ની વાણી છે બાપુ. કારણ કે આમાં ગુરુને સમજી શકતા હોય ને એ મારી વાતને સમજી શકશે, બાકી બધા નહીં સમજે. પણ મને જોકે બધો ડાયરો જાણીતો હશે લગભગ. મને માણા બનાવ્યો હોય તો સાધુ એ બાપુ. આપણે કઈ નકર આપણે કોઈ ઓછા હતા નહીં. આ અત્યારે વાતો કરી છે જ્ઞાનની ને કે આપણે ધોકા ફેરવવા સિવાય કંઈ કર્યું જ નહોતું. પણ એવા સાધુ નો કંઈક સથવારો થયો ને કંઈક મારા ભાઈમાં પીડ્યું છે આવું કે આમ આંગળી પકડીને માર્ગ મુકાઈ દીધો ને સાચા માર્ગે ચડાવી દીધો. આવા સંતોના એક બાપુ આપણા ફોનમાં ફોન આવે ને તો સમજી લેજો કે બાપુ આપણો મેળ પડી ગયો. બાકી નગર આ સાધુ સંતોનું છે ને કોઈની જરૂર નથી. કોઈ વેમમાં ન રહેતા. આપણે સાધુની જરૂર છે બાપુ. એક આપણો કોઈ રાજકારણનો મોટો માણા આવ્યો હોય ને આખી દુનિયા ભલે ને સલામ મારે, આ સાધુ ન મારે. સાધુને બાપુ એને નમવું પડે. આને સાધુ પાસે આવીને નમવું પડે. સાધુનું પદ છે ને ટોચનું છે. અને સાધુ તમારી આંગળી પકડે, એક સંત આંગળી પકડે અને માર્ગ બતાવી દે, એ માર્ગે જો હાલતા થઈ જાવ ને જિંદગીમાં બાપુ બેડો પાર થઈ જાય. બાકી બીજું કાંઈ કરવાની વાત છે નહીં. બાકી તો મહાપુરુષોને બાપુ આ દુનિયા છોડવી પડી. રામ ને કૃષ્ણ જેવાની દુનિયા તો છોડવી જ પડી. જવું પડશે એ વાત પાકી છે. પણ જેટલું જીવાય એટલું, જેટલા આપણા શ્વાસા નક્કી કરીને જ આવ્યા છે, જેટલો આનંદ થાય એટલો કરી લેવાનો. બાકી મરી જવાનું છે વાત ફાઇનલ છે. એટલે મેરુલભાઈ કહે છે પધારો ગુરુ
વિશ્વાસ જાણી કરણી ના તમે ક્યાં કરી તમે પ્રેમ ના શીશી દ્યો પાણી ગુરુ મોરા સાધની રે નડીએ અને સતબોળના પધારો પધારો ગુરુ મોરા સાધની રે નડીએ ભગતી રાધે જાણી નારી ચંદ્રતા રાધે રાણી પ્રધાન ભગતી પ્રહલાદ જાણી નારી ચંદ્રતા રાધે રાણી એ રાધે ગુરુ મોરા સાધની રે અને સસબળ પધારો પધારો ગુરુ મોરા સાધની રે
સજાઓ ભગતી રાધે જાણી નારી સંગતા રાધે રાણી પ્રધાન ભગતી પ્રહલાદ જાણી નારી સંગતા રાધે રાણી એ રાધે ગુરુ મોરા અને સસલ પધારો ધારો ગુરુ મોરા સતની રે સતત ધર્મને અમર વેલીના મૂળ તો પ્યાવે મેરી સાત ધર્મની આવી અમર વેલી મૂળ તો પ્યાવે મેરી ગુરુ મોરા અને સસવ ભોળ ના